રાજ્યપાલની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણની સુરક્ષા અને ઇંધણ બચતને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે। પીએમ મોદી અને રાજ્યપાલની અપીલ બાદ યુનિવર્સિટી કેમ્પસમાં દર સોમવારે નો વ્હીકલ ડે જાહેર કરવામાં આવ્યો છે। આ દિવસે સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે પોતાના ખાનગી વાહનો લાવવા પર પ્રતિબંધ રહેશે। હર્ષદ મહેરા વધુ વિગતો જણાવી રહ્યા છે। હર્ષદ, જે પ્રમાણે આ સમાચાર સામે આવી રહ્યા છે, જે ઇંધણના માટે થઈને અપીલ કરવામાં આવી છે, પીએમ અને રાજ્યપાલ દ્વારા તેને લઈને યુનિવર્સિટીએ પગલું ભર્યું। જી ચોક્કસથી કિન્નરે આપને જણાવી દઉં કે વૈશ્વિક જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે ઈરાન અને અમેરિકાના યુદ્ધના કારણે, જે હોર્મુઝ ખાડીમાંથી આપણું જે ભારત માટેનું જે ઈંધણ ડીઝલ અને પેટ્રોલ જે આવી નથી શકતું અને એક પ્રકારે શોર્ટેજ ઊભી થઈ છે, ને એ માટે દેશના વડાપ્રધાને અપીલ પણ કરી છે કે પેટ્રોલ ડીઝલ જેટલું ઓછું વપરાય એટલું બચત કરો। સાથે સાથે રાજ્યના રાજ્યપાલ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી અને આ અપીલને લઈને મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ એક તાત્કાલિક એક નિર્ણય લીધો છે, જેમાં દર સોમવારે નો વ્હીકલ ડે તરીકે નક્કી કરવામાં આવ્યું છે। જેમાં આ યુનિવર્સિટીની સંલગ્ન 200 ઉપરાંત જે કોલેજો છે, શૈક્ષણિક સંસ્થાનો છે, તમામ સંસ્થાનો સોમવારે કોઈ પણ પ્રકારનું વ્હીકલ વાપરે નહીં, સાયકલ વાપરશે અથવા તો જાહેર પરિવહનનો ઉપયોગ કરશે। જી ધન્યવાદ હર્ષદ આ માહિતી માટે।